ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને શ્રી રામ ગ્રુપ દ્વારા આગામી રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સજાતો ભગવા રંગ સે અપની નગરી કોના નાદ સાથે સમગ્ર વિસ્તારને રામમય બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આ મહોત્સવ તારીખ 19/3/2026 ગુરુવારથી શરૂ થઈ તારીખ 26/3/2026 ગુરુવાર સુધી ચાલશે, જેમાં દરરોજ સવારે 7:30 કલાકે પ્રભુની દિવ્ય આરતીનું આયોજન કરાયું છે। કાર્યક્રમની શરૂઆત આજરોજ રોકડિયા હનુમાન મંદિર ગોપાલનગરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ત્યારબાદ તારીખ 21મી માર્ચ શનિવારના રોજ સાંજે 7:30 કલાકે સુંદરકાંડના પાઠ અને પ્રીતિભોજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવના અંતિમ દિવસે એટલે તારીખ 26મી માર્ચ ગુરુવારના રોજ સાંજે 7:30 કલાકે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી સરગમ કોમ્પ્લેક્સ સુધી વિશાળ શોભાયાત્રા નીકળશે, જેમાં પ્રખ્યાત KGF બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બનશે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના હસમુખભાઈ R પટેલ, અજીતભાઈ વસાવા, અંકિત વસાવા, સત્યેન્દ્ર N શુક્લા, આશુતોષ AC, બંટી BC તથા શ્રીરામ ગ્રુપના અતુલ ગિરી, રિષભસિંહ અને મુકેશ રાણા સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આયોજકો દ્વારા તમામ રામ ભક્તો અને ધર્મપ્રેમી જનતાને આ પાવન પ્રસંગે સહપરિવાર ઉપસ્થિત રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જય સિયારામ। આજ રોજ ચૈત્ર નવરાત્રિના પાવન અવસરના નિમિત્તે સૌઠરા ચૈત્ર નવરાત્ર અનુસંધાને આજ રોજ રામગ્રુપ દ્વારા કોસંબડી મુકામે રોકડિયા હનુમાન ગોપાલનગર ખાતેથી રામનવમીના પાવન અવસરના દિવસે રામગ્રુપ દ્વારા પવિત્ર માસ શરૂ થતા હોય જેથી ભવ્ય શોભાયાત્રાનું રામગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભગવાન રામનો વરઘોડો કાઢી એમની પ્રાણ પ્રતિષ્ઠા સિદ્ધિવિનાયક મંદિરે કરવામાં આવનાર છે। છેલ્લા ઘણા વર્ષોથી રામગ્રુપ JIDCમાં આ પ્રોગ્રામ કરતું આવેલ છે અને તમામ હિન્દુ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે અને સનાતન પર્વની જે ઉજવણી કરવામાં આવેલ છે, આવનાર દિવસોમાં પણ આવી જ રીતના રામગ્રુપ આ પ્રોગ્રામનું આયોજન કરતું રહેશે ને રામનવમીના દિવસે સિટીમાં પણ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે। આપ મીડિયા માધ્યમથી આપ સૌ ભાવિક ભક્તોને મારા અને રામગ્રુપ વતી હું આપને હાર્દિક આમંત્રણ પાઠવું છું। રામનવમીના દિવસે પણ સિટીમાં પણ આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। જય શ્રી રામ।